કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય સિયારામ. આપણે ઉઠી ગયા છીએ. અરે બેન ઉઠી ગયા, હાલત કંઈક આવી ખરાબ છે. આજ કોઈ કહેવાવાળું નથી એટલે મોજ છે. કાકાના અમારા બેન એનું લેસન ભરે છે બધું. દુકાને જઈએ. બેને સ્કૂલે રજા રાખી દીધી, બેમાંથી કોઈ ઉઠ્યા નહીં અને સ્કૂલે તો જવાનું કેન્સલ ના કરે. સ્કૂલે જવાનું તો કેન્સલ. હવે જઈએ દુકાને જઈને હું મારું કામ કરી, બેન એનું લેસન કરતો ને. બાની ઘરે જવાનું છે કે દુકાન આવવાનું? ઓહો, બેન બાની ઘરે જાય છે. તો હાલત જોવો કંઈક, ભૂકા કાઢી નાખ્યા. હવે એવું એમ તો હાલો દુકાને જઈને મળીએ. ત્યાં જઈએ આજ તો જોઈએ શું કામ છે. હું હાલો હું જાઉં. હાલો હેરાન ન કરતી હો બાના. હાલ મમ્મી હું જાઉં. હાલો સીતારામ. ડિઝાઇન તૈયાર કરી નાખી છે શોર્ટ્સ વિડીયો માટે. કેવી બની કેવી નહીં હું તમને બતાવું. આજે હું બનાવ્યું હોય છે અંદાજિત ગેસ્ટ કરો તો આપણે બનાવ્યા છે આજે રામજી. રામ ભગવાનનું ચિત્ર છે, બ્લેક એન્ડ વ્હાઇટમાં છે અને આપણે રેડિયમમાં કટ કરશું એને અને શોર્ટ્સ વિડીયોમાં આપણે મૂકવું છે. તો એના માટે એ બનાવીએ છીએ. કેવું લાગે કેવું નહીં છે કમેન્ટ લખજો અને કમેન્ટ કરતા રહ્યો એટલે આપને આઈડિયા આવે. આવું કંઈક ચિત્ર બનાવ્યું છે આપણે રામજીનું. તો આને આપણે હમણાં કટિંગમાં લેવું, પછી શોર્ટ્સ વિડીયોમાં મૂકશું. તો આજનો શોર્ટ્સ વિડીયો શ્રી રામનો હશે. કમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ. બાકી આજનું કામ એક બોલેરો છે, આવે છે, જોઈએ ક્યારે આવે ક્યારે નહીં. તો એ બતાવશું. બાકી આ શોર્ટ્સ વિડીયો હમણાં ક્લિયર કરી નાખીએ આપણે. બાકી બતાવું તમને આગળ શું કરીએ. તો શ્રીરામનું કટિંગ રેડિયમમાં આપણે લઈ લીધું છે ફોટાનું. હવે આ વસ્તુ આપણે હમણાં વેસ્ટ રેડિયમ કાઢીને તમને બતાવું કઈ રીતનું થાય. અને બાકી આખો વિડીયો તમારે જોવો હોય તો શોર્ટ્સ વિડીયોમાં જોઈ લેજો. તો બતાવું તમને કેવું લાગશે. જય શ્રી રામ લખી નાખજો કમેન્ટમાં. શ્રી ભગવાનનું સ્ટીકર કમ્પ્લીટ ક્લિયર કરી નાખ્યું છે. કેવું બન્યું હોય છે હું તમને બતાવું. શોર્ટ્સ વિડીયોમાં તો તમે જોઈ જ લીધું છે, છતાંય ન જોયું એના માટે કદાચ બ્લોગ જોવે ને શોર્ટ્સ વિડીયોમાં ટાઈમ ન હોય તો એના માટે જો આવું કંઈક બન્યું છે. કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. બાકી નવું તમને બતાવતો રહીશ. તમે લાઈક કરો, કમેન્ટ કરો કે ન કરો. બાકી આપણે આપણું કામ ચાલુ રાખશું. અને આજનું શું કામ છે આગળ જોઈએ. હવે આનો વિડીયો પહેલાં મૂકી દઈએ. ભાઈઓ હવે આપણી પાસે આવી ગઈ છે ગાડી બોલેરો અને એનું કામ આપણે કરવાનું છે. કાલ સાંજ સુધી પીડી છે આપણી પાસે. નિરાતે કામ કરવાનું છે આરામથી, કે બહુ લોડ નથી. આરામથી કરીએ, પતાવીએ. ગાડી કેવી બને કેવી નહીં કાલે બતાવીશ. આ તો નોર્મલ કામ છે, બધું પતાવીએ આપણે ગાડીનું. બાકી તો આ ગાડીનું કામ એટલે પહોંચ્યું છે અત્યારે. એક મોડલ નંબર મારી દીધું છે, ફૂટ પાયરી મારી દીધી છે અને આ દિલપટ્ટો મારી દીધો હા અને ઉપરનો ઝીબ્રા મારી દીધો હા. અને બાકી અમારા પટેલ, પટેલ શું કે મારા પટેલ ઊભા છે ખટારાવાળાના હોરન. તો હાલો હવે તમે તારે ગીત ચાલુ કરો. ભાઈને મેં સ્પેશિયલ વિડીયો બનાવવા હાટું ગીત બંધ કરાવ્યા. મેં કીધું કોપીરાઇટ આવી જાય. અને બાકી ગાડીનું કામ ચાલુ છે. તો આગળ તમને બતાવું કેટલું કામ પહોંચ્યું. ભાઈ છે ને પરાયણે એમ કહે છે કે મારે એક વિડીયો બનાવવો છે. તો મેં કીધું હાલો વાંધો નહીં બનાવતો. કાચાભાઈ શું બનાવવું છે તમારે? બોલો બોલો. એમ નહીં, મારે એક વિડીયો બનાવો. બોલ ડાયલોગ બોલો. જો મારી રાજા સામું જોઈ ને તો દિવસે હક આવી જાય. નહીં જોઈ બાપા, નહીં જોઈ તારી રાતા. બહુ કરી ગાચા દેતો. તો બોલેરામાં જેટલું કામ થયું એટલું ક્લિયર કર્યું છે આપણે. હવે આ બધું કામ કાલે કરશું. અને અત્યારે પ્રોગ્રામ છે એક બીજો.
તો એ પ્રોગ્રામ પહેલા પતાવી લઈએ અને આપણે ખાવી છે પાણીપુરી. તો પાણીપુરીનો કંઈક વહીવટ કરી નાખીએ. પાણીપુરી લઈ આવીએ અને પછી કંઈક નાસ્તો પાણી કરીએ. પછી કંઈક ખબર પડે આજ કંઈ કામ કરવાની ઈચ્છા છે નહીં તો હવે જોઈએ. આપણી પાણીપુરી આવી ગઈ. ભૂકા કાઢી નાખીએ પછી પાછા મળીએ તમને. તો થઈ ગયા ફ્રી. હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. કાલે મળીએ નવા વિડીયો હારે, નવા બોલર હારે. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. ગુડ નાઇટ, જય સિયા રામ અને મળીએ કાલના બ્લોગ.